જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું LYT મોટિવેશન યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આજના બેહદ સુંદર વિડીયોમાં હું તમને એવા અનમોલ વિચારોનું જ્ઞાન આપવાનો છું જેને સાંભળવા માત્રથી જ તમારા જીવનમાં ગમે તેવી કઠિન મુશ્કેલીઓ હશે, ગમે તેવું દુઃખ હશે, તે બધું જ હળવું બની જશે. દોસ્તો, ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખથી નીકળેલા આ અનમોલ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં સાંભળો છો તો તમારું જીવન ખૂબ જ શાંતિથી અને આનંદમય ગુજરશે. દોસ્તો, વિડીયોની શરૂઆત કર્યા પહેલાં તમે અમારી આ ચેનલ પર નવા હોય તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઝાડુમાં જ્યાં સુધી બંધન બંધાયેલું હોય છે ત્યાં સુધી તે કચરાને સાફ કરે છે અને બંધન ખુલી ગયા પછી ઝાડુ પોતે જ એક કચરો બની જાય છે. એટલા માટે હંમેશા પોતાના લોકોનો હાથ પકડી રાખો, કેમ કે અનેકતામાં જ એકતા રહેલી હોય છે. દરેક મનુષ્યનું જીવન માટીના દીપક જેવું છે. તેલ ખતમ, ખેલ ખતમ. જિંદગી જીવવી હોય તો પોતાની પસંદથી જીવતા શીખી લો, કેમ કે દુનિયાની પસંદ તો હર પલ બદલાતી જ રહે છે. સમય, સન્માન અને વિશ્વાસ એક એવું પંખી છે જે ઉડી જાય તો ક્યારે પણ પાછું નથી આવતું. શ્રી કૃષ્ણ કહે છે, પૈસાથી પલંગ તો ખરીદી શકાય પણ ઊંઘ નહીં, પૈસાથી મહેલ તો ખરીદી શકાય પણ ખુશી નહીં. એના અર્થાત ભગવાન આપણને સમજાવે છે, પૈસાથી બધું જ ખરીદી શકાય પણ કોઈનું જીવન નહીં. મુશ્કેલ કંઈ પણ નથી આ દુનિયામાં, જરા હિંમત તો કરો, સપનાઓ બદલાશે હકીકતમાં. માણસ પોતાના કાર્યોથી એટલો નથી થાકતો જેટલો તે ચિંતા અને ક્રોધના એક ક્ષણમાં થાકી જાય છે. જરૂરી નથી કે બધા જ મીઠું બોલનારા માણસો સારા હોય. ઘણીવાર એ જ મીઠું બોલનારા માણસો આપણી સાથે વિશ્વાસઘાત કરી જાય છે. જીવનમાં ચિત્ર અને મિત્ર ખૂબ જ સમજી વિચારીને બનાવજો, કેમ કે એ બંને કાર્યો સારી રીતે કરી લીધા તો સમજી જજો, જિંદગીમાં રંગ પણ સારો જ આવશે. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ તમારા હાથમાંથી કંઈ છીનવી લે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે એ તમારા હાથમાંથી તો છીનવી શકશે પણ તમારા ભાગ્યમાંથી નહીં. જિંદગીમાં સફળતા મેળવવાની અથવા તો આગળ વધવાની ઈચ્છા હોય તો બીજા લોકોનો સહારો લેવાનું છોડી દો. જો વિશ્વાસ પોતાના પર હશે તો જીતી જશો અને વિશ્વાસ બીજા પર હશે તો યાદ રાખજો હારી જશો. સાચો મિત્ર એ જ હોય છે જે તમારી સાથે એ સમયે પણ હોય જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં હોય. જીવનમાં શ્રી કૃષ્ણથી કેટલું બધું છૂટી ગયું. પહેલાં માં છૂટી, પછી પિતા છૂટ્યા, પછી જે નંદકિશોર મર્યા એ પણ છૂટ્યા, ગોકુલ છૂટ્યું, પછી મથુરા છૂટ્યું, સંગ સાથીઓ છૂટ્યા, રાધા પણ છૂટી. શ્રી કૃષ્ણથી જીવનભર કંઈક ના કંઈક છૂટતું જ રહ્યું. ના છૂટ્યું તો એ છે તેમનું દેવત્વ, તેમની મુસ્કાન અને સકારાત્મક. શ્રી કૃષ્ણ દુઃખી નહીં પણ પ્રસન્નતાનું ઉદાહરણ છે. જિંદગીમાં ગમે તેવી મુશ્કેલીમાં કેવી રીતે ખુશ રહેવું તે શ્રી કૃષ્ણથી વધારે કોઈ નથી જાણતું. જીતવાની પણ મજા ત્યારે જ આવે છે જ્યારે લોકો તમારા હારવાની રાહ જોઈને બેઠા હોય. જિંદગીનું આ એક કડવું સત્ય છે. જીવનમાં જેટલા સાચા રહીશો એટલા જ જીવનમાં એકલા રહીશો. જ્યારે પણ કોઈ માણસ રસ્તો અલગ કરવાનું વિચારે ત્યારે સૌથી પહેલાં તે વાતચીત કરવાનું ઓછું કરી દે છે. ભૂલ દરેક માણસથી થાય છે પણ પોતાની ભૂલને સુધારે એને જ માણસ કહેવાય જે બિલકુલ સાફ દિલનો હોય છે. ક્રોધ, ગુસ્સો ખૂબ જ ખરાબ વસ્તુ છે, પણ જો તેને દેખાડવાની જરૂર પડે ત્યાં દેખાડવો જોઈએ, નહીંતર ખોટું કરનારા માણસોને તેમની ભૂલનો અનુભવ નહીં થાય અને એ હંમેશા તમારી સાથે એવો જ વ્યવહાર કરશે. અનુભવ કહે છે, દુનિયામાં બધી જ વસ્તુઓનો ઈલાજ થાય છે, ફક્ત વિશ્વાસ સિવાય.
વિશ્વાસ એક એવી વસ્તુ છે જે એકવાર તૂટી જાય તો તેને ફરીથી મેળવી શકતા નથી. પોતાનું ઈમાન અને ધર્મ વેચીને કમાયેલું ધન કોઈ કામનું નથી. અંતમાં તેનો ત્યાગ કરો અને એ જ તમારા માટે સારું છે. કદર ફક્ત એવા લોકોની જ કરો જે હંમેશા તમારું ધ્યાન રાખે છે. નહીંતર કોઈક દિવસ એવું થશે કે પથ્થર જમા કરતાં કરતાં સાચો હીરો પણ ખોઈ દીધો. આ દુનિયામાં જરૂરિયાત હોવા પર લોકો વગર સંબંધે પણ સંબંધો બનાવી લે છે અને જરૂરિયાત પૂરી થયા પછી લોકો બનાવેલા સંબંધો પણ તોડી નાખે છે. શ્રી કૃષ્ણ કહે છે, મજાક અને પૈસો હંમેશા સમજી વિચારીને જ ઉડાડવો જોઈએ, કેમ કે સંઘર્ષ એ જ જીવન છે. એનાથી ડરવું ના જોઈએ, એનાથી લડતા શીખો. એકવાર નીંદ તૂટી જશે તો ચાલશે, પણ પોતાના સપનાઓને ક્યારે પણ તૂટવા ન દેતા. મેદાનથી હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ પોતાના મનથી હારેલો માણસ ક્યારે પણ જીતી શકતો નથી. મૌન રહેવું એક સાધના છે અને સમજી વિચારીને બોલવું તે એક કલા છે. કોઈ પણ માણસને કોઈ ફરક નથી પડતો કે તમે કેવી હાલતમાં જીવી રહ્યા છો. તમારે પોતે જ તમારો સમય બદલવો પડશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમે જિંદગીમાં પોતાને એટલા મજબૂત બનાવી દો કે દુનિયાની કોઈ પણ તાકાત તમારા મનની શાંતિને ભંગ ના કરી શકે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ આવી જાય ત્યારે તમારા પાછળ હટી જવું જ સારું છે. અક્ષર માણસને એ જ સંબંધો વધારે થકવાડી દે છે જેને તે પોતાનાથી પણ વધારે પ્રેમ કરે છે. જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો દુઃખી જ રહેશો અને સુખ પર ધ્યાન આપશો તો સુખી જ રહેશો. તમે જે વસ્તુ પર ધ્યાન આપશો એ જ વસ્તુ સક્રિય બની જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નહીં, અને મનથી જે આપી શકાય છે તે શબ્દોથી નહીં. જિંદગી જીવવી હોય તો તકલીફ તો થશે જ, કેમ કે મૃત્યુ પછી તો આપણા બરવાનો પણ અહેસાસ નથી થતો. પોતાના લોકો એ નથી હોતા જે તસવીરમાં આપણી સાથે હોય છે, પણ પોતાના લોકો એ જ હોય છે જે ગમે તેવી મુશ્કેલીઓમાં આપણી સાથે હોય. કોઈ પણ માણસ પોતાના ખરાબ સમયને તો ભૂલી જાય છે, પણ ખરાબ સમયમાં જે માણસોએ તેને તકલીફ આપી છે, તેને નુકસાન પહોંચાડ્યું છે, એમને ક્યારે પણ ભૂલી શકતો નથી. સમય ક્યારે પણ રોકાતો નથી. જો અત્યારે ખરાબ ચાલી રહ્યું છે તો ચિંતા ન કરો, કાલ અવશ્ય સારો આવશે. તમે ફક્ત નિસ્વાર્થ ભાવથી કર્મ કરો અને એ જ તમારા હાથમાં છે. તમારી જિંદગીમાં ગમે તેટલા દુઃખ આવી જાય પણ તેનાથી ક્યારે પણ ડરતા નહીં, કેમ કે તમે ગમે તેટલી કોશિશ કરી લેશો તો પણ મુસીબતો તમારો પીછો નહીં છોડે. એટલે મુશ્કેલીઓનો ડર્યા વગર સામનો કરો. ઘણા લોકો કહે છે કે મારી પાસે સમય નથી, મારે કામ છે, હું વ્યસ્ત છું. એવું કહેનારા લોકો પાસે સમય તો ભરપૂર હોય છે, પણ તે એમનો સમય તમને આપવા નથી માગતા. એનો અર્થ એ છે કે એમનું દિલ તમારાથી ભરાઈ ગયું છે. આ વાત તમને ઘણી ખોટી લાગશે, પણ આ જ સત્ય હકીકત છે. ઈશ્વર ફક્ત દિશા જ બતાવી શકે છે, પણ તે માર્ગ પર ચાલવું આપણું કામ છે, અને વાસ્તવિકમાં આપણે તે માર્ગ પર ચાલવા જ નથી માગતા. ત્યારે આપણો ઈશ્વરને દોષ આપવો વ્યર્થ છે. ઘણા માણસો પોતાના અહંકાર અને અક્કડના લીધે પોતાના કિંમતી સંબંધો ખોઈ બેસે છે. તકલીફ તમને થશે તો દુઃખ પણ તમને જ મળશે. મરી હોય જિંદગી તો મહાન બનીને દેખાડો, નહીંતર ઇતિહાસના પત્તા તો આજકાલ રિશ્વત આપીને પણ છાપવામાં આવે છે. એક જ સમાનતા હોય છે પતંગ અને જિંદગીમાં. જ્યાં સુધી ઊંચાઈએ હોય ત્યાં સુધી જ વાહ વાહ થાય છે, અને કપાઈ ગયા પછી લૂંટાઈ જાય છે. આ દુનિયા પણ ખૂબ જ કમાલની વસ્તુ છે. અહીંયા ભરોસો ખૂબ જ મોંઘો છે અને નફરત ખૂબ જ સસ્તી. જો કોઈ
તમારી સાથે રહેવા નથી માગતા તો તેમને ખુશી ખુશી આઝાદ કરી દો, કેમ કે પકડીને રાખેલા સંબંધોમાં ક્યારેય પણ મીઠાશ નથી આવતી. જરૂરી નથી કે મીઠું ખવડાવીને જ મોઢું મીઠું કરી શકાય છે. ઘણીવાર મીઠા શબ્દો બોલીને પણ કોઈના જીવનમાં મીઠાશ ભરી શકાય છે. આ દુનિયામાં કદર અને સમય પણ ખૂબ જ કમાલની વસ્તુ છે. જેની કદર કરો એ સમય નથી આપતા અને જેને સમય આપો તે કદર નથી કરતા. કોઈનું વર્તમાન જોઈને કોઈનો મજાક ન ઉડાડવો જોઈએ, કેમ કે સમય બદલાતો રહે છે અને સમયની સાથે કર્મ બદલાતું રહે છે અને કર્મોથી ભાગ્ય બદલાતું રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ કારણ હોય, કોઈ પણ વાત હોય, ગુસ્સો ના કરો, જોરથી ના બોલો, પોતાના મનને શાંત રાખો અને વિચાર કરો, પછી જ નિર્ણય લો. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનો આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને હા, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે.